હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય ગણપતિ દાદા. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. સો ગાઈસ, આજે છે ગણેશ ચોથ અને આપણે ગણપતિ દાદાની સ્થાપના કરવાની હતી. એની બધી તૈયારી અત્યારે ચાલી રહી છે. તો સવારમાં બધા વહેલા જાગી ગયા હતા. બધા પછી કોમન પ્લોટમાં ભેગા થયા હતા, કારણ કે અમે ગણપતિ દાદાની સ્થાપના અમારો જે કોમન પ્લોટ છે ત્યાં જ ગણપતિ દાદા બેસાડીએ છીએ. તો અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે બધી વિધિ ચાલી રહી છે. અને સ્થાપનાનો સવારનો ટાઈમ હતો, એટલા માટે બધા વહેલા ઉઠીને રેડી થઈ ગયા હતા. અને આજે અમારે પહેરવાની હતી મરાઠી સાડી. તો મરાઠી સાડી પહેરવાના હતા એક જણ, અને પહેરવાની હતી ઘણા બધાને. તો બધાનો વારાફરતી નંબર આવે એ પ્રમાણે મરાઠી સાડી અત્યારે પહેરવાનું ચાલુ હતું. અને ત્યારે નક્કીના પપ્પાએ કર્યું હતું, કારણ કે અમે બધા રેડી થતા હતા. એના કારણે તમે જોઈ શકો છો, અત્યારે આપણે ગણપતિ બાપા લેવા ગયા છીએ. તો ગણપતિ બાપા અમારે બહાર દુકાન હતી ત્યાંથી લાવવાના હતા. ત્યાં આગળ ગણપતિ દાદા મૂક્યા હતા, ત્યાંથી આપણે લઈને સોસાયટીમાં આવવાનું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો. ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે ગણપતિ બાપાની સ્થાપના વિધિ થઈ રહી છે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. સો ગાઈસ, આજે છે ગણેશ ચોથ અને આજે આપણે ગણેશ સ્થાપના કરવાની હતી. એનું બધું જ ગણેશ સ્થાપનાની વિધિ અત્યારે પતી ગઈ છે. અને આપણે અત્યારે ગણેશ સ્થાપના પતી ગઈ, આરતી પતી ગઈ, પણ અમે તૈયાર થવામાં ટાઈમ કાઢ્યો. અમે આજે મરાઠી સાડી પહેરી છે.